ફરી એકવાર વડાપ્રધાન આવી રહ્યા છે ગુજરાત। જી હા, વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 20 તારીખે ભાવનગરની મુલાકાતે આવી રહ્યા છે। વડાપ્રધાન તેમની ભાવનગરની મુલાકાત દરમિયાન કરોડોથી વધુના વિકાસ કાર્યોની ભેટ આપશે। ભાવનગર પ્રવાસ દરમિયાન વડાપ્રધાનનો ભવ્ય રોડ શો યોજાશે। આ રોડ શો શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થવાનો છે, જેને લઈને નાગરિકોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રોડ શોને સફળ બનાવવા તંત્ર દ્વારા સુરક્ષા, ટ્રાફિક વ્યવસ્થા અને માર્ગોના સમારકામ જેવી તમામ તૈયારીઓ પૂર્ણ કરી દેવામાં આવી છે। અનેક સાંસ્કૃતિક કાર્યક્રમો સાથે અહીંયા સ્ટેજ બન્યા છે। અનેક ટેબલો જીએસટીમાં સુધારા અને આત્મનિર્ભર ભારત, ઓપરેશન સિંદૂર લઈ અનેક ટેબલો પણ બનવાના છે। જ્યારે મોદી સાહેબ ભાવેણાની ધરતી પર આવવાના હોય ત્યારે મોદી સાહેબને સાંભળવા, મોદી સાહેબને જોવા એ પણ એક લાવો હોય છે। ત્યારે સમગ્ર ભાવેણાવાસીઓ મોદી સાહેબને આવકારવા, જોવા થનગની રહ્યા છે। કાર્યક્રમોમાં ગુજરાત મેરીટાઈમ બોર્ડ અને શિપિંગ ઉદ્યોગ સંબંધિત પ્રોજેક્ટ્સનું ઉદ્ઘાટન પણ સામેલ છે, જેમાં દરિયાઈ પરિવહન, બંદર સુવિધાઓના વિસ્તરણ, તટરેખા વિકાસ અને નૌકા વહન સંબંધિત આધુનિક સુવિધાઓનો સમાવેશ થાય છે। આ સાથે જ દરિયાકાંઠાના વિસ્તારોમાં રોજગારીની નવી તકો ઊભી થશે અને સ્થાનિક ઉદ્યોગોને પણ મજબૂતી મળશે। ભાવનગર દરિયા કિનારે વસેલું છે। દરિયાઈ પટ્ટીમાં ઔદ્યોગિક વિકાસ એ અતિ મહત્વનો છે। ત્યારે જીએમબી પોર્ટ સેક્ટરના સમગ્ર દેશના એમઓયુ, નવી પોલિસીઓ, ચાહે શિપ બિલ્ડિંગ હોય, શિપ બ્રેકિંગ હોય, નવા પોર્ટ્સ હોય, આ બધાની એમઓયુ અને નવા કામો કે અહીંથી જાહેરાત થવાની છે। કેટલાક લોકાર્પણના ખાતમુહૂર્ત પણ અહીંથી થવાના છે। અલગ અલગ સેગમેન્ટના અનેક કામો અહીંથી થઈ રહ્યા છે। ત્યારે સમગ્ર રોડ ઉપર લગભગ 25-30 હજાર લોકો એમને આવકારવા માટે મહિલા કોલેજથી રૂપાણી થનગની રહ્યા છે। આ ઉપરાંત વડાપ્રધાન શહેર તેમજ જિલ્લાના વિવિધ વિકાસ કાર્યોનું પણ ખાતમુહૂર્ત અને લોકાર્પણ કરશે, જેમાં રસ્તાઓનું નવીનીકરણ, પીવાના પાણીની સુવિધા, જાહેર સુવિધા કેન્દ્રો તથા આરોગ્ય ક્ષેત્રમાં આવશ્યક પ્રોજેક્ટ્સનો સમાવેશ થાય છે। વડાપ્રધાનના આ કાર્યક્રમો દ્વારા ભાવનગર સહિત સમગ્ર સૌરાષ્ટ્ર પ્રદેશને સીધો લાભ મળશે અને વિકાસને નવી દિશા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી રહી છે।